કોંગ્રેસ નેતા તેજસ પટેલે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે। અમદાવાદમાં ચાંદખેડા ખાતે કોંગ્રેસ નેતા તેજસ પટેલે તેમના નિવાસસ્થાન ઉપર પત્રકાર પરિષદ યોજી હતી। ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્મા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા। ત્યારે તેજસ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું કે રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસનો સોદો કરીને રાજસ્થાનમાં મહલા બગરૂ અને જયપુરમાં 2600 વીઘા જમીન ખરીદી છે, તેમજ કેકડીમાં રિંગ રોડ પાસે બાયપાસ ઉપર 200 વીઘા જમીન ખરીદી છે। લંડનમાં રઘુ શર્માએ 800 કરોડની હોટલ ખરીદી છે। તેમજ તેમના દીકરા સાગર શર્મા ઉપર પણ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે સાગર શર્મા સતત રેતીનું ખનન કરે છે, તેમજ મોબાઈલ ટાવરમાં ગુંડાગર્દી કરીને ખંડની પણ ઉઘરાવી રહ્યો છે। તેમજ 2017 અને 2022માં પણ પોતાના મળતિયાઓને પૈસા લઈને ટિકિટો વેચી છે। જે જીતી શકે એવા દાવેદાર હતા તેમની ટિકિટો કાપીને કોંગ્રેસને માથે રહીને હરાવી છે। ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખ્યા ટિકિટો ખોટી રીતે વેચીને, એની આખી વિગત લઈને હું આવ્યો છું। આ રઘુ શર્માએ 150થી વધારે લોકોને અન્યાય કર્યો, એનો એક વિક્ટિમ હું પણ હતો। રઘુ શર્માએ કઈ રીતે નુકસાન કર્યું એ વિગતવાર હું તમને કહું છું। સૌથી પહેલી ટિકિટ અમે ફાઇનલ કરી વડોદરા માંજલપુરમાં। તસ્લીન સિંહ નામના એક લેડી હતા, ડેન્ટિસ્ટ। એ વ્યક્તિને કોંગ્રેસના કાર્યકર નથી, કોઈ સોશિયલ એક્ટિવિસ્ટ નથી, માત્ર આનંદીબેન પટેલની દીકરી અનારબેનનું ત્યાંથી નામ ચાલતું હતું માંજરપુર સીટથી, એટલે એમના કહેવાથી એમણે એ સીટ આ તસ્લીન સિંહ નામની વ્યક્તિને આપી। બીજી વસ્તુ કરી એમણે બાયડમાં શંકરસિંહ બાપુના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા બાપુને ત્યાંથી એમણે લડાયા, અને બાય ઇલેક્શનમાં ગુજરાતમાં ઉલટા પાણીમાં તરીને જીતેલો માણસ જસુભાઈ પટેલની ટિકિટ કાપી નાખી। સાહેબ, વિધાનસભામાં શર્ટ કાઢીને બેઠેલો માણસ એની ટિકિટ કાપી અને બાપુના સનને આપી ટિકિટ। મહેન્દ્રભાઈ ત્યાં આગળ માત્ર 25,000 વોટ લાવી શક્યા, ત્રીજા નંબરે રહ્યા। પેટલાદમાં 6 વખતના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ, એમનો કોઈ ઓપ્શન જ નહીં, એમની ટિકિટ કાપી નાખી। એમની ટિકિટ કાપી અને એ માણસ જે ખરો એને રિઝાઇન કરી દીધું। સાહેબ, પાક્કો કોંગ્રેસી માણસ, ગાંધીવાદી માણસ કહેવાય નિરંજનભાઈ પટેલ। આગળ એમણે કર્યું, બેચરાજીના મજબૂત ધારાસભ્ય ભરતજી ઠાકોરની ટિકિટ કાપી નાખી। સાહેબ, નિષ્ઠાવાન માણસ, એની ટિકિટ કાપી નાખી। એની બદલે જેને ટિકિટ આપી એ માણસ ખરાબ રીતે હારી ગયો। 3 વખતના ધારાસભ્ય દાહોદના વજીરસિંહની ટિકિટ સાહેબ કાપી નાખી, માણસ હારી ગયો। કોડીનારથી ચાલુ ધારાસભ્ય હતા મોહનભાઈ વાળા, એમની ટિકિટ કાપી નાખી, જે માણસ લડ્યો એ ખરાબ રીતે હારી ગયો। ધંધુકાથી રાજેશભાઈ ગોહિલની ટિકિટ કાપી અને જેને ટિકિટ આપી એ છોકરો 35,000 વોટથી હારી ગયો। વિસાવદરના આગેવાન અને શિક્ષણ સંઘમાં બહુ મોટું નામ પ્રિયવદનભાઈ કોરટ, એમણે ટિકિટ માંગી વિસાવદરથી, એમને ટિકિટ ના આપી અને જેને ટિકિટ આપી સાહેબ એને 12,000 વોટ આવ્યા। જેતપુરમાં ડીકે વેકરિયાને ટિકિટ આપી, 10,000 વોટ આવ્યા। મારું સર્વે થયો હતો સ્ટ્રોપોલનો, એમાં 84.52% વોટ હતા માણસામાં। મને ટિકિટ ના આપી અને બાબુજી ઠાકોરને ટિકિટ આપી એને, અને બાબુજી ઠાકોરને માત્ર 5.76% લોકોએ વોટ આપ્યા હતા એ સર્વેમાં। બાબુજી ઠાકોર 39,000 વોટથી હારી ગયો। હિંમતનગરથી લાલસિંહ પરમાર, જે લાલસિંહ પરમારની સીટ હતી એને ટિકિટ ના આપી સાહેબ, 17માં ના આપી અને હમણાં પણ ના આપી। લાલસિંહ પરમારની બદલે કમલેશ પટેલને ટિકિટ આપી, કમલેશ બીજી વાર હારી ગયો। જે માણસ હાર્દિક પટેલની વેવ હતી, પાટીદાર વેવ, અને એમાંય જીતી ના શક્યો એ માણસને રઘુ શર્માએ ફરીથી ટિકિટ આપી, અને રઘુ શર્માએ સૌથી પહેલા એ કમલેશને ટિકિટ આપી હતી। કમલેશ ત્યાં આગળ જઈને એના ઘરે જમીને આવ્યો હતો। આગળ છે આદિવાસી નેતા છોટુભાઈ વસાવા, સંપર્કમાં હતા રઘુજીના। રઘુજીએ વારંવાર સોનિયાજીને મળાવું છું, રાહુલજીને મળાવું છું એવા ખોટા વચનો કર્યા, અને છોટુભાઈ વસાવાને કોંગ્રેસમાં જોડે નહીં સાહેબ। એ બીટીપીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવા માંગતો હતો એ માણસ, એની સાહેબ જિંદગી વિખેરી નાખી, એની 50 વર્ષની રાજકીય કારકિર્દી પતાવી દીધી। ગુજરાતના સૌથી મોટા સોશિયલ ફોલોવર જે ધરાવે છે મહિપતસિંહ ચૌહાણ, 2 સીટ ઉપર લડ્યા, કોંગ્રેસના બંને સીટોના ઉમેદવાર કરતા વધારે સીટ લાયા, વધારે વોટ લાયા, એવા માણસને એણે કોંગ્રેસમાં જોડ્યો નહીં।
કરણી સેનાના અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ રાહત શેખાવતજી, એમણે સાહેબ રઘુજીનો સંપર્ક કર્યો. રઘુજી એમને મળ્યા નહીં. જો એ માણસ ગુજરાતની 2022ની ચૂંટણીમાં સૌથી વધારે માણસોને મળે તો સૌથી વધારે લોકો એના કાર્યક્રમોમાં આવતા હતા, એ માણસને સાહેબ એને કોંગ્રેસમાં જોડ્યો નહીં. ચૌધરી સમાજના આગેવાન અને ચૌધરી સમાજનું મોટું નામ વિપુલભાઈ ચૌધરી સાહેબ એ કોંગ્રેસમાં આવવા માંગતા હતા. રઘુ શર્માએ એમને જોડ્યા નહીં. કોંગ્રેસના આહિર સમાજના અને કોંગ્રેસના ખૂબ મોટા મહિલા આગેવાન પ્રગતિબેન આહિરે કેશોદથી ટિકિટ માંગી હતી, એમને ટિકિટ ના આપી. બહારના માણસને એ સીટ ઉપર લઈ આવ્યા અને ખરાબ રીતે હારી ગયો. વાઘોડીના ધારાસભ્ય અપક્ષ ચૂંટાયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, એ માણસ કોંગ્રેસમાં આવવા માંગતો હતો, એને મળ્યો નહીં રઘુ શર્મા. મધ્ય ગુજરાતના સરકારી ક્ષેત્રના સૌથી મોટા આગેવાન દિનુમામા પાદરાથી લડવા માંગતા હતા, એમને ટિકિટ ના આપી. સતીશ નિસાડિયા છેલ્લા દિવસ સુધી રઘુજીના પાછળ ફર્યા, એમને ટિકિટ ના આપી. અહેમદ પટેલની સામે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર ભોળાભાઈ પટેલ, એમને સાહેબ એણે ટિકિટ આપીને માણસ 25,000 વોટથી હારી ગયો. અહેમદ પટેલ નો ગદ્દાર, કોંગ્રેસનો ગદ્દાર એવા ભોળાભાઈ પટેલ એને ટિકિટ આપી, કોંગ્રેસમાં પાછા લાવ્યો અને 25,000 વોટથી હારી ગયા. કોંગ્રેસ પક્ષના અંદર ચાલતી ગેરરીતિઓ, કેરેક્ટરના પ્રશ્નો, એની સામે અવાજ ઉઠાવનાર બેન હતા વંદનાબેન પટેલ. એ 2017ના પાટીદાર આંદોલનના મોટા નેતા હતા અને પાટીદાર અગ્રણી છે. એ બેનને સસ્પેન્ડ કર્યા. ગુજરાત કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સાહેબ, આવડો મોટો હોદ્દો, એ માણસને કે સર્કિટ હાઉસમાં 10 રૂમ બુક કરે અને બીજા લોકો જોડે કેવડાવે કે વિશ્વનાથસિંહ વાઘેલા હોય તો એને રૂમ નહીં આપવાના. સતત ટોર્ચર કરી સાહેબ એ માણસને. સજ્જન માણસ સાહેબ, એ માણસ બીજેપીમાં જતો રહ્યો. હિન્દુસ્તાનના ઇતિહાસનો પહેલો યુથ કોંગ્રેસનો પ્રમુખ છે કે જેણે બીજેપી જોઈન કરી છે અને માત્ર રઘુ શર્માના ત્રાસથી કરી છે. આ બધા પૈસા રઘુ શર્માએ ભેગા કર્યા અને એણે એના ત્યાં કઈ રીતે મિલકતો લીધી છે, એણે શું કરી રહ્યો છે જયપુરની અંદર, અજમેરની અંદર, કેકડીની અંદર, હું તમને એની વિગત કહું છું. જયપુરની પાસે એક ગામ છે મહલા બગરુ અને ચાકસુ, એમાં 2600 વીઘા જમીન લીધી છે. 2600 વીઘા, 2600 વીઘા. અહીંયા ગુજરાતથી જે પૈસા કમાવ્યું એનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને, એ જમીનો એની વાઈફ અને એના દીકરા સાગર શર્માના નામે છે. એણે કેકડીમાં રિંગ રોડ પાસે 200 એકર જમીન ખરીદી છે. લંડનમાં રઘુ શર્મા પાસે 800 કરોડ રૂપિયાની હોટેલ છે. કેકડીનો મેઇન રસ્તો જે હતો કેકડી જવાનો જયપુરથી, એને ડાયવર્ટ કર્યો કેમ કે ત્યાં આગળ ખનીજ હતું, માર્બલ હતા અને બધી લીઝો, માઇનિંગનો ધંધો એણે એના ભાઈબંધોને આપી દીધો. રઘુ શર્માનો દીકરો સાગર શર્મા, એનું સાહેબ નામ છે સાગર ટેક્સ. એ પોતે ટેક્સ છે ત્યાંનો, બધા જ લોકો પાસેથી ખંડણીઓ ઉઘરાવે છે અને રેતીનું ખનન કરે છે માણસ ત્યાં આગળ. રઘુ શર્મા જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે દરેક હોસ્પિટલમાંથી ડિલિવરી થતી હતી લેડીઝની, બાળકની સિઝેરિયન, એમાં 5,000 રૂપિયા કમિશન હતું એ માણસનો. રઘુ શર્માના દીકરા સાગર શર્માએ દરેક મોબાઈલ ટાવરમાં, અજમેરના આસપાસના દરેક ટાવરમાં એ માણસ કમિશન લેતો હતો. કોરોના વખતે એમણે ફાર્માસ્યુટિકલની ફેક્ટરી બનાવી રઘુ શર્માએ. એનો પાર્ટનર છે રાજેન્દ્રસિંહ રાઠોડ, બીજેપીનો માણસ છે સાહેબ, એ રઘુ શર્માનો પાર્ટનર છે. એણે ભાગીદારી કરી એની જોડે. રેતીના ધંધામાં રાજસ્થાનનો સૌથી મોટો રેતી માફિયા મેઘરાજનો એ ભાગીદાર છે. એણે મુંબઈ, ગોવા અને દુબઈ ત્રણેય જગ્યાએ અબજો રૂપિયાની હોટલો ખરીદી છે. જ્યારે રઘુ શર્મા ત્યાંનો આરોગ્ય મંત્રી હતો ત્યારે કાકા નામનો એક વ્યક્તિ હતો કે જેનો દલાલ હતો. આખું જયપુર એના કાકા તરીકે, રઘુ શર્માના દલાલ તરીકે ઓળખે છે. રઘુ શર્માનો દીકરો છે સાગર શર્મા. ગુજરાતમાંથી જે પૈસા ઉઘરાયા છે એ રઘુ શર્માએ, આભાસ ભટનાગર નામનો વ્યક્તિ પૈસાની હેરાફેરી કરતો હતો અને રઘુ શર્માના દીકરા સાગર શર્માનો મિત્ર છે આભાસ ભટનાગર. આ સિવાય રઘુ શર્માના છોકરાનો એટલો બધો ત્રાસ છે ત્યાં આગળ, લેડીઝોને હેરાનગતિ કરે છે એ માણસ. એણે ફ્યુચરમાં એના કારણે રઘુ શર્મા અમદાવાદમાં રોકાયો હતો અને તાત્કાલિક એ કેકડી ગયો હતો. એણે એવું શું કર્યું હતું કે રઘુ શર્માએ તાત્કાલિક કેકડી જવું પડ્યું?